રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાના આદેશનો અમલ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે ગેમ ઝોન ધરાવતા સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદના વિવિધ ગેમ ઝોનમાં સર્ચ કર્યા બાદ આ ફરિયાદ નોંધાઈ છે। ગોતામાં 2 ફરિયાદ નોંધાઈ, આનંદનગર અને નિકોલમાં એક ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। ગોતામાં ફન ગ્રીટો, આ ઉપરાંત જોય એન્ડ જોય, આનંદનગરમાં ગેમિંગ ઝોન અને નિકોલમાં ફન કેમ્પલ આ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। આપણે જણાવ્યું કે ફાયર એનઓસી અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસનો પરવાનો નહીં હોવાથી પણ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે સુરક્ષામાં બેદરકારી રાખનાર સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે। આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ પણ એ છે કે આ તમામને નોટિસો ફટકારવામાં આવી રહી છે, પરંતુ જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે આ તકેદારી લેવામાં કેમ ન આવી? હવે જ્યારે રાજકોટની ઘટના બની છે અને તપાસ શરૂ થઈ છે ત્યારે આ પ્રકારે ગેમ ઝોન વિરુદ્ધ જે ગેરકાયદે છે, જ્યાં પરવાનાની પ્રોબ્લેમ છે, કે જ્યાં ફાયર સેફ્ટીને લઈને અભાવ છે, પરંતુ તે શરૂ થયા એ પહેલાં આ તમામ બાબતોનું ધ્યાન કેમ ન રખાયું તે સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે। કારણ કે રાજકોટની ઘટનામાં પણ આ જ સૌથી મોટો મુદ્દો છે કે આખું ગેમ ઝોન ઊભું કરી દેવાયું પણ કોઈ તકેદારી ન લેવાય। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, રાજકોટની ઘટનામાં ગેમ ઝોન શરૂ થયો પહેલાં તકેદારી ન લેવાય અને આ ઘટનાને અંજામ મળ્યો, પરંતુ અમદાવાદની અંદર જે તપાસ થઈ છે તો ત્યાં પણ આ જ પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે આ તમામ યુનિટ શરૂ થઈ ગયા એ પહેલાં કેમ ધ્યાન ન દેવાયું અને હવે જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? જિગ્નેશ, જય, સીધી વાત છે કે દીવા તળે અંધારું તે પ્રકારની સ્થિતિ આ કિસ્સામાં જોવા મળી છે। અત્યાર સુધી રાજ્યમાં અનેક એવા ગેમ ઝોન હતા, અનેક એવી જગ્યાઓ હતી, થિયેટર, મોલ, અનેક જગ્યાઓ હતી કે જ્યાં કોઈ પણ પ્રકારની પરમિશન વગર, એટલે કે ક્યાંક ડીયુ પરમિશન ના હોય તો ક્યાંક ફાયર સેફટીની પણ વ્યવસ્થા ના હોય, અને તેમ છતાં આ તમામ એકમો ધમધમતા હતા। હવે રાજ્યભરમાં આ ઘટના બનતાની સાથે જ તમામ સરકારી વિભાગો હવે કામ પર લાગ્યા છે અને અત્યાર સુધી કામ ન કર્યું હોય તેના પુરાવા આપી રહ્યા છે। એટલે કે કઈ જગ્યાઓ પર કેટલા એકમો પાસે લાયસન્સ નથી તે પ્રકારની વાતો, વિગતો બહાર આવી રહી છે। હવે એકમો સીલ કરવા સુધીની પણ સૂચનાઓ કમિશનર દ્વારા આપવામાં આવી રહી છે। એટલે કે અત્યાર સુધી તો શા માટે આ એકમો સીલ ન કર્યા તે સૌથી મોટો પ્રશ્ન છે। અને ખાસ તો આ તમામ એકમોએ જો પરવાનગી ન લીધી હતી તો આખરે આ જવાબદારી કયા અધિકારીની, અને જે અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ તેવી માંગ સૌ કોઈ નાગરિકોની જોવાઈ રહી છે। જય આવા જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર નજર રાખते રહેજો। સૌથી મોટો સવાલ જ છે કે પરવાના વિના આ તમામ યુનિટ શરૂ કેવી રીતે થઈ ગયા, તેની સાથે કયા અધિકારીઓ જોડાયેલા છે, શું તેમની સામે કાર્યવાહી કરશો? હાલ તો જે ફરિયાદ નોંધી રહ્યા છો, પરંતુ ફરિયાદ નોંધવાની તસદીજ કેમ લેવી પડી? કારણ કે આ તમામ ગેરકાયદે રીતે ચાલી રહ્યા છે, ક્યાંક ડીયુ પરમિશન નથી, ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે। આ તમામ બાબતોની પહેલાં તપાસ થવી જોઈતી હતી ને ત્યારબાદ આ એકમો શરૂ થવા જોઈતા હતા, પરંતુ નથી થયા, અને ત્યારબાદ હવે રાજકોટની ઘટના પછી આ તમામ ફરિયાદો દાખલ થઈ રહી છે।